અમારે ત્યાં જે રેન બસેરા અત્યારના બની રહ્યું છે એના અમારો એક વિરોધ છે। સ્માર્ટ સિટીમાં જો રેન બસેરા આવે તો એ સ્માર્ટ સિટી તો કહેવાય નહીં, નકર આગામી દિવસોમાં ચૂંટણી પણ આવી રહી છે તો અમે તમને સાથ સહકાર આપીએ છીએ તો તમે પણ અમને સાથ સહકાર આપો। જે અમારી સોસાયટીમાં રન બસેરા બની રહ્યું છે તે અમારી ફાઇલમાં છે જ નહીં, ગેરકાયદેસર રીતે બનવા જાય છે। આમ જોવા જાવ તો અમે આટલી લેડીઝ છીએ, છોકરીઓ છે, નાના છોકરાઓ છે, તો અમે બધા ત્યાં ઈ બની જાય તો અમે બધાની તો કોઈ સેફટી જ નહીં ને। અમારે રાત્રે આવું જવું મારું નામ જોશી હિમાંશુ છે। અમે રૈયાધારના રહેવાસીઓ છીએ ડ્રીમ સિટીમાંથી અને દ્વારકેશ પાર્ક। તો અમારે ત્યાં જે રેન બસેરા અત્યારના બની રહ્યું છે એના અમારો એક વિરોધ છે કે જો ત્યાં એક તો તમે સ્માર્ટ સિટી બનાવી રહ્યા છો અને સ્માર્ટ સિટીમાં જો રેન બસેરા આવે તો એ સ્માર્ટ સિટી તો કહેવાય નહીં। એના માટે જો અમે રજૂઆત કરવા અત્યારે આવ્યા છીએ અને અઠવાડિયામાં અમે આવેદન આપીએ છીએ કે અઠવાડિયામાંનો એક નિવેડો લઈ આવે, નકર આગામી દિવસોમાં ચૂંટણી પણ આવી રહી છે તો અમે તમને સાથ સહકાર આપીએ છીએ તો તમે પણ અમને સાથ સહકાર આપો એવી વિનંતી છે। મારું નામ નિશા નીલાની છે। અત્યારે અમે આટલા બધા દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહીએ છીએ। અમે બધા અત્યારે એક પ્રશ્ન લઈને આવ્યા છીએ તમારી પાસે કે જે અમારી સોસાયટીમાં રન બસેરા બની રહ્યું છે તે અમારી ફાઇલમાં છે જ નહીં, ગેરકાયદેસર રીતે બનવા જાય છે। આમ જોવા જાવ તો એટલે અમારી સોસાયટીમાં ન બનવું જોઈએ, અમારા લોકોની કોઈ સેફટી નહીં એમ। અમે આટલી લેડીઝ છીએ, છોકરીઓ છે, નાના છોકરાઓ છે, તો અમે બધા ત્યાં ઈ બની જાય તો અમે બધાની તો કોઈ સેફટી જ નહીં ને। અમારે રાત્રે આવું જવું હોય, અમારે ત્યાં રહેવું હોય, અમારા છોકરાઓ નાના હોય તો અમે કઈ રીતે ત્યાં એકલા જવા દઈએ છોકરાઓને? અને અમારી સોસાયટીની નજીકની એરિયામાં જ બને છે, અડીને જ દ્વારકેશ પાર્ક શેરી નંબર 1 માં અને આલાવ ગ્રીન સિટીની પાછળ। હા, બધી કરેલી છે પણ છતાં બી પણ ત્યાં કામ બંધ નથી થતું, એટલે અમે બધા અહીંયા ઉપસ્થિત રહીએ છીએ। અમે આંદોલન કરશું, અમે ઈ વસ્તુ માટે અમે સહેમત નથી એમ। જે અમારી ફાઇલમાં છે જ નહીં તો એ વસ્તુ માટે અમે કરી શકીએ છીએ, અમે આ વસ્તુ માટે બોલી શકીએ છીએ। આ અમારો હક છે, આ અમારો હક છે।